નબીપુરની શીતલ હોટલના કમ્પાઉન્ડથી ટૂંકમાં ઓશિકાના બોક્સની વચ્ચે સંતાડી લઈ જવાતો ઇંગ્લિશ દારૂ ઝડપાયો. ભરૂચ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ રાઠોડ એલસીબી ભરૂચના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તથા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલિંગ વોચ કરી સઘન પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. તે દરમિયાન એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ વાળા તથા પોલીસ સ્ટાફ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલી કે એક ટાટા ટ્રકમાં વિદેશી દારૂ ભરેલું છે અને સદર ટ્રક હાલ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર નબીપુર નજીક શીતલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક છે. જે મુજબની હકીકત આધારે શીતલ હોટલ ખાતે દરોડા પડ્યા હતા અને ટ્રકની તલાશી લેતા કરતા કોટન પીલો ઓશિકાના બોક્સો મળી આવ્યા હતા. પરંતુ બાતમી આ ચોક્કસ હોય અમુક બોક્સોને ઉતારી તપાસ કરતા ધરતા બોક્સોની વચ્ચે સંતાડેલા પ્રતિબંધિત ભારતીય બનાવટોના વિદેશી દારૂની કુલ બોક્સ નંગ 442 બોટલ નંગ 14,496 કિંમત ₹19,13,280નો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પર દારૂને તેમજ ટ્રક, મોબાઈલ, રોકડા રૂપિયા સહિત કુલ કિંમત ₹29,30,280નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમાં ટ્રક માલિક સહિત અનુજશ્રી રાજેન્દ્રસિંહ યાદવ, કૌશલેન્દ્ર પ્રેમલાલસિંહ યાદવ અને શિલ્પીબેન મુન્નાલાલ યાદવ ઝડપી પાડ્યા હતા. પ્રોહિબિશન જથ્થો મોકલનાર, ભરાવી આપનાર, મંગાવનાર મોબાઈલ નંબર અને આધારે વોન્ટેડ જાહેર કર્યા હતા. તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ નબીપુર પોલીસ સ્ટેશન ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પાલેજે હાથ ધરી હતી.